સમાચારોની શરૂઆત કરીએ તો હાલ સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાથી હાલ મહત્વના સમાચાર ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। 12 વિદ્યાર્થીઓ ઉસના ગ્રુપ સાથે વડતાલ આવ્યા હતા। 5 વિદ્યાર્થીઓના ગોમતી તળાવમાં નહાવા માટે પડ્યા હતા। ત્યારે ગોમતી તળાવમાં નહાતા સમયે પગ લપસતા આ સમગ્ર ઘટના બની હતી, જેમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા છે, 2 વિદ્યાર્થીઓનો બચાવ થયો છે। ત્યારે મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે। ખેડાથી આ ઘટના સામે આવી રહી છે। કરુણ ઘટના છે। ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। 12 વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે વડતાલ આવ્યા હતા, જેમાંથી 5 વિદ્યાર્થીઓના ગોમતી તળાવમાં નહાવા માટે પડ્યા હતા। ગોમતી તળાવમાં નહાતા સમયે પગ લપસતાની સાથે જ આ સમગ્ર ઘટના બની હતી, જેમાં 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે અને 2 વિદ્યાર્થીઓનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે। જો કે મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ખેડાની અંદર જે ઘટના બની હતી તેની અંદર 5 વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં નહાવા માટે પડ્યા હતા। ટોટલ 12 વિદ્યાર્થીઓનો એક ગ્રુપ વડતાલ માટે આવ્યો હતો અને ત્યાં ગોમતી તળાવમાં 5 વિદ્યાર્થીઓ નહાવા માટે પડ્યા હતા, જેની અંદરથી 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે અને 2 વિદ્યાર્થીઓ છે તેઓનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે। જો કે મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે, મોકલી આપવામાં આવ્યા છે। તો ખેડાથી આ સમાચાર ત્રણેય યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે, સાથે જ 2 વિદ્યાર્થીઓનો આ બાદ બચાવ થયો છે।